નર્મદા પરિક્રમા સંઘ દ્વારા નર્મદા નદીના પવિત્ર જળની 50,000 જેટલી બોટલો તૈયાર કરવામાં આવી રહી છે। પવિત્ર શ્રાવણ માસમાં આવનાર પ્રત્યેક સોમવારના દિવસે વડોદરા શહેરમાં આવેલા પૌરાણિક શિવાલયોમાં ભોળાનાથના મંદિરે દર્શન, પૂજા અને અભિષેક કરવા માટે આવતા ભાવિક ભક્તોને મંદિર પરિસર ખાતે માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા નર્મદા જળનું નિઃશુલ્ક વિતરણ કરવાનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે। નર્મદા નદીનું પવિત્ર જળ હજારોની સંખ્યામાં બોટલોમાં ભરી જમા કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગુજરાતમાં શ્રાવણ માસમાં આવી પહેલ નર્મદા પરિક્રમા સેવા સંઘ કરવા જઈ રહ્યું છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે સંઘ દ્વારા વડોદરાના લાલબાગ ખાતે આવેલા પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે નર્મદા જળ વિતરણ કરવામાં આવશે। માં નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્ર કુશવાહ, રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય વારગીર, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ સુલભ ઉપાધ્યાય, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રદીપ બારોટ તથા સંઘના તમામ સભ્યો દ્વારા શિવભક્તોને આ લાભ મેળવી શિવજી ઉપર જલાભિષેક કરી કૃતાર્થ થવા અપીલ કરવામાં Taruh lah Papa. आगे जवाब बढ़िया हुआ नर्मदे हर मां नर्मदा परिक्रमा सेवा संघ द्वारा समग्र गुजरात में सौ प्रथम वखत एक अनोखी शुरुआत करवामां आवेल छे। श्रावण महीनाना पवित्र तहेवार निमित्ते वडोदरा स्थित शिवालयों में नर्मदा जळनुं विनामूल्ये वितरण करवामां आवशे, जेथी तमाम शिवभक्तोने नर्मदा जळ द्वारा जल अभिषेक करवानो लाभ मळे अने मां नर्मदा परिक्रमा सेवा संघ द्वारा 50 થી 60,000 जळनी बोटलोनो संकल्प करेल छे, जे तमामे तमाम शिवभक्तोने आ लाभ मळे। वडोदरा स्थित काशी विश्वनाथ महादेवे अमे प्रथम सोमवारे जल बोटल वितरण करवामां छे, जे सदंतर विनामूल्ये छे। तो तमामे तमाम शिव भक्तोने अमारी अपील छे कि आ नर्मदा जळनो लाभ ले अने देवादिदेव महादेव ने नर्मदा जळथी अभिषेक करे। नर्मदे हर।